વિરાંશનો યુનિફોર્મ લઈ લીધો છે અહીંયાથી. મિત્રો યુનિફોર્મની ફી તમે સાંભળો ને તો તમારા હોશ ઉડી જાય એવી ફી છે આની. તારે સ્કૂલે જવું છે? એ તમે જોઈને મિત્રો વિરાંશને પૂછ્યું કે નહીં સ્કૂલે નથી જવું. હજી તો મિત્રો સ્કૂલે અમથા મીટિંગ માટે બોલાવ્યા છે. સ્કૂલે જવાનું તો 2 દિવસની વાર છે, કેમ કે એના તો બધા વ્લોગ આવશે. સ્કૂલે કેમ જાય છે, શું કરે છે, શું તોફાન છે ને શું ભણે છે ને બધા વ્લોગ આવશે. મિત્રો આપણે આ ગાડી લઈને જઈએ અત્યારે. તારે એક્ટિવા લઈને જવું છે? હે વીરો એક્ટિવા લઈને જવું છે? હાલ વાંધો હાલ તું ઓલાઈ લે. જો આ સ્કૂલે નહીં જવાના તોફાન જો એવું ન હોય. સ્કૂલે રમવાનું હોય બેટા. કેટલા બગીચા ને એવું બધું છે ત્યાં. વિરાંશભાઈને અત્યારે સ્કૂલ ડ્રેસ લેવાનો છે, યુનિફોર્મ. બસ મિત્રો વિરાંશભાઈની સ્કૂલમાં અત્યારે ફી ભરવાની હતી, યુનિફોર્મ લેવાનો હતો અને પ્લસ અત્યારે તડકાની વાત કરીએ ને તો તો ચાલો મિત્રો. અને ભાઈ વિરાંશની સ્કૂલનો જે યુનિફોર્મ લીધો ને ભાઈ, તમે એની પ્રાઇસ સાંભળજો ને તો તમે આજો ફાટી જાય એવી પ્રાઇસ છે. બતાવું ઘરે છે ને બ્લોગમાં બન્યા રહ્યો. ચાલો મિત્રો વિરાંશ જાશું ઘરે હવે. અહીંયા કંઈક વિરાંશભાઈની સ્કૂલ છે. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. અને આવી કંઈક વિરાંશની સ્કૂલ રહેવાની છે. વિરાંશનો યુનિફોર્મ લઈ લીધો છે અહીંયાથી. મિત્રો યુનિફોર્મની ફી તમે સાંભળો ને તો તમારા હોશ ઉડી જાય એવી ફી છે આની. વિરાંશની સ્કૂલ અહીંયા છે અને એની મમ્મી અહીંયાથી શાક બકાલું લે. જો સબ્જી. મિત્રો બપોરના 11:15 થઈ ગયા છે અને ગરમી છે ને ભાઈ ભૂકા કાઢે. પુષ્કળ ગરમી પડે છે ભાઈ. અને સ્કૂલે આવવા માટે છે ને ભાઈને રિશ્વત દેવી પડે છે કે તમને બબલા અપાવીશ તું સ્કૂલે આવ, બરોબર ને? જુઓ હા પાડે છે પાછો. એટલું કીધું ને ત્યારેથી સ્કૂલે આવ્યો અને ભાઈ શાક બકાલું લઈ લીધું છે. તો મિત્રો ઘરે જઈએ છીએ 11:15 વાગે અને આપણા વ્લોગની ગાય આવી ગઈ છે. આપણે વ્લોગ શરૂ કરીએ ને ગાય માતા દર્શન છે ને આવી ગયા છે. અને આ દ્વારકાધીશના આશીર્વાદ છે ભાઈ. દર વખતે ગાય માતા દર્શન આપે જ તે આપણને. તો તમે જોઈ શકો છો ગાય માતા. જોરિયા કેટલા બધા છે ગાય માતા. વાવ જય ગાય માતા. જો અહીંયા ગાય માતા. જો આ ગાય માતા. A few moments later. મિત્રો ઘરે આવી ગયા અને વિરાંશ જે બબલા લાવ્યો હતો ને પહેલાં જો આ ભાણિયાભાઈ લઈ લીધું. મને આપો મને આપો. ઓ ભાણિયાભાઈ આ કોણ લાવ્યો? કોણ લાવ્યો? મોટાભાઈ લાવ્યા. મોટાભાઈ. મિત્રો સ્કૂલના યુનિફોર્મની વાત કરીએ. બતાવો તો યુનિફોર્મ સ્કૂલનો યુનિફોર્મની વાત સાંભળો. ઓ ભાઈ સાહેબ દેખો ये है યુનિફોર્મ. આપણે નીસુને પૂછીએ કે આ યુનિફોર્મની કિંમત કેટલી હોવી જોઈએ. નીસુબેન આની હું તારું બબલું તારી પાસે? બબલું ખોવાઈ ગયું વિરાંશનું. વિરાંશનું બબલું ખોવાઈ ગયું પોતે જ. બબલું કઈ ગયું? વિરાંશ અહીંયા મૂક્યું હતું. વિરાંશનું બબલું ખોવાઈ ગયું. પિયાને પૂછ. પિયાને ક્યાં મૂક્યું? પિયાને પૂછ. પિયાને પૂછ. પિયાને પૂછ. પિયાને
મમ્મીને મેં નથી કીધું. હું તો તારી કપડાં પહેરાવતી હતી ને. ક્યાં પિયા પાસે એટલે આવ્યું લે તને મળતું નથી એટલે ભાઈ તને દેખાતું નથી ઘડીક આપણો પાપડો થઈ ગયો એ કપડાં પહેરતા પહેરતા નહોતું. પહેર્યું એટલે પેલા. બબલું જરીક ન દેખાડું ને ત્યાં આપણો પાપડો થઈ ગયો ક્યાં ગયો ક્યાં આમ તેમ ગોતવા મીઠા આ જોઈને બાજુમાં આ બે હરખા જો અને આની વગર નો હાલે અને આની વગર નો હાલે અને બે ભેગા થાય ને તો ધબધબાટી વગર નો હાલે મિત્રો સ્કૂલ યુનિફોર્મ આપણે લાવ્યા છીએ એની પ્રાઇસ તો બહુ હાઈ છે પણ ક્વોલિટી બહુ સારી છે બહુ સરસ આવ્યું છે ભાઈ હા આટલું તો સારું જ કહેવાય અને પાછું આખું વરસ પહેરવાનું હોય ને ભાઈ અને એટલે એને ખબર છે કે એટલી જ પ્રાઇસ હોય મેં કીધું આને પૂછવાનું છે આપણે તો મિત્રો બહુ સરસ મજાનો આવ્યો છે યુનિફોર્મ અને આજથી વિરાંશભાઈ આ યુનિફોર્મ પહેરશે તો આ યુનિફોર્મ છે ને ભાઈ વિરાંશભાઈ પહેરશે આખું વરસ પહેરવાનું છે કા વિરાંશ હા મિત્રો હવે છે ને ભાઈ 1:30 વાગી ગયો છે અત્યારે ભાઈ સવારે નાસ્તો નહોતો કર્યો ને તો ભાઈ બહુ વહેલા ભૂખ લાગી ગઈ અને ભાઈ ગરમી પડે છે ભૂકા કાઢી એવી તો રસોડામાં આવી ગયો છું શું બનાવ્યું છે જમવાનું ઓ ભાઈ સાહેબ 56 ભોગ ભાઈ ખમણ આ સ્લાડ કેટલા વર્ષે સ્લાડ બન્યું હા, કેટલા વર્ષે. મારા ફેવરેટ મિત્રો આજ વહેલા ભૂખ લાગી ગઈ છે કેમ કે સવારમાં ખાલી ચા જ પીધી હતી મેં ફટાફટ જમી લો અને બ્લોગ લાસ્ટ સુધી જોજો કેમ કે આજે સાંજે એક સરપ્રાઈઝ છે Many hours later. તો ભાઈ ગુડ ઇવનિંગ બપોર પછીના છે ને 6:45 થઈ ગયા છે અને જો બાળકો અહીંયા ક્રિકેટ રમે છે જો અહીંયા બધા બાળકો ક્રિકેટ રમે છે દેખાતું નહીં હોય હા એ અહીંયા જો બધા રમે છે જો અહીંયા મિત્રો 6:45 વાગી ગયા છે ને ભાઈ વિરાંશની છે ને બુક્સ લેવા જવાની છે તો અત્યારે હું ને પૂનમ જઈએ છીએ સિહોર અને વિરાંશ માટે આપણે બુક્સ લઈ આવીએ અને વિરાંશની બુક્સ પણ બધી બતાવું સ્કૂલમાંથી જે બધી બુક્સ આવીને જે કાંઈ એના ભણવાના ચોપડાની બધું આવ્યું ને એ બધું હું તમને બતાવું અને કેટલા બધા આવ્યા જોવો બતાવું મિત્રો આ બધા ચોપડા છે ને વિરાંશના છે જો નર્સરીના આ બધા જ ચોપડા જો છે ને વિરાંશ લઈશું જો વિરાંશના છે અને બધાને છે ને ઉપર બુક બાઇડિંગ થઈ રહ્યું છે અને આ જો આ બધું વિરાંશનું નર્સરીનું તો આ બધા ચોપડા તો આવી ગયા છે અહીંયા નીચે એટલા જ પડ્યા છે વિરાંશના ને મોરિયનના આ મોરિયનના છે અને આ વિરાંશના છે એટલા બધા તો ચોપડા આવ્યા છે ભણવામાં અને હજી તો મિત્રો આ છે ને નર્સરી છે હો વિરાંશની નર્સરીમાં આ ચોપડા આવ્યા છે એટલા બધા તો ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ આ સ્કૂટર લઈને ભાણિયા તારે આવું છે ભાણિયા હાલને નથી આવું ડીમાર્ટ મોરિયા આવે છે ભાઈ ડીમાર્ટમાં તો છો. મિત્રો બેમાંથી એકને એટલે લઈ જાવ છે કે બે હારો રહેશે ને તો બાદ કરશે તો મોરિયનને લેતા જઈએ આપણે અને ચાલો જઈએ કન્ટિન્યુ કરીએ આપણે બ્લોગને તો સિહોર જવા નીકળી ગયા મિત્રો અને અમને અમારી ગાયો જોવા મળી ગઈ છે ચેક કરો આપણા બ્લોગમાં છે ને તમે જ્યારે ઘરની બહાર નીકળીએ ને તો આ કૃષ્ણ ભગવાન ગાયના દર્શન તો આપે જ છે અને મિત્રો એક દિવસ એવો ખાલી ન હોય કે અમે ગાય માતાના દર્શન ન કરીએ અને અમે ગાય માતાના દર્શન કર્યા ને પછી જ અમારા દ્વારકા જવાનો મેળ આવ્યો શું કેવું તરત અમે રોજ ગાય માતાના દર્શન કરતા એટલે કૃષ્ણ ભગવાને બોલાવ્યા અમને મિત્રો આપણે છે ને સિહોર પહોંચી ગયા છીએ અને જો ભાઈ મોરિયન માટે બુક્સ બધી લઈ લીધી છે હા જે મેં તમને કીધું હતું ને ઘરેથી બુક્સ લેવા જાય છે બધી લઈ લીધી આપણે અને ભાઈ અહીંયા પાછળ જ તે ઓફિસ છે અમારી બ્રહ્મ સમાજની ત્યાંથી આપણે આ બધી બુક્સ લઈ લીધી છે અને ભાઈ બહુ સારા પેજીસ ને બુક્સ ને બધી બહુ સારી છે અમે જોયું જેનું કહેવાય ને શું કહેવાય ક્વોલિટી ભાઈ ક્વોલિટી એટલે ભાઈ નેક્સ્ટ લેવલ ક્વોલિટી મળી છે અને મિત્રો રિલાયન્સ ટ્રેન્ડ જો સામે જ છે અપગ્રેડ થઈ રહ્યું છે તો મિત્રો મસ્ત મજાનું સિહોરી માતાનું મંદિર દેખાય છે કમેન્ટ કરજો મિત્રો જય સિહોરી માતા કમેન્ટ કરજો મિત્રો અત્યારે છે ને 7:30 થઈ ગયા છે અને ભાઈ મોરિયનનું વિરાંશની બધી વસ્તુ લેવાઈ ગઈ છે બહાર નીકળીએ ને એટલે ધૂળ ને માટી ને પરસેવો ને ગરમી ને બધું કેટલું બધું હોય પૂનમ છે ને અમે ઝેરોક્સ કરાવવા ગઈ છે ભાઈ જો ચેક કરો સ્ટેશનરીમાં તો મિત્રો રાતના છે ને ભાઈ 10 વાગી ગયા છે અને આપણે વ્લોગ પૂરો કરી દેવાનો છે કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટ કરજો તો વ્લોગ જોવાની મજા આવતી હોય તો પણ કમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વ્લોગ પૂરો કરી દઈએ મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી મને રજા આપો
બાય બાય.